નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અમારી ત્યાં સોસાયટીમાં જીએસટી ના ડિસ્કશન કરતા કરતા મારામારી પર આવી ગયેલા બધા. કેમ એવું? ખબર નહીં યાર, લોકો રિટાયર્ડ લોકો લડી પડ્યા. બોલ, ભગવાન પાસેથી સ્ટે ઓર્ડર લઈને જીવતા હોય એમને હું જીએસટી લાગે? એક દાદાને તો કેવા ટાંકા આયેલા. ટાંકા આયા? હા તો એટલે એવી મારામારી થઈ, ખતરનાક ટાંકા આયા છે. અહીંયા હોઠ ઉપર આમ ઉભા ટાંકા, ત્યાંથી લઈને છેક આમ નાક પર આયા ટાંકા, અને ત્યાંથી અહીંયા થઈને ભમર ઉપર એવું મોડું લાગે ને જાણે ઊંધું બાળક સૂતું હોય. ઊંધું આવું કઈક હોય ને તો મને બોલાવી લેવાનો. કમ માર ખવડાવા? એવું નહીં હો, મારી સોસાયટીમાં પૂછી જજો. એક ટાઈમે મારા નામથી લોકો ધ્રુજતા હતા. કેમ એટલે પહેલા તે શરદી નામ રાખેલું? એવું નહીં બે. અરે માય ફાધર વોઝ ગેંગસ્ટર. તને કહું, એમની તો દહેશત હતી. ખબર નહીં તને, 5 મિનિટમાં 45 માણસ મારી નાખેલા. કેવી રીતે? બસ પલટી મારી દીધેલી. ખરાબ ડ્રાઈવર કહેવાય ને કે ગેંગસ્ટર ના કહેવાય? આજે હોય ત્યાં વગાડાવે. હોશિયારી ખોટી. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ચલો હવે જઈએ. ક્યારના તમારા પપ્પાની વાતો કર્યા કરો છો. પપ્પા એક, વાતો અનેક. તે પપ્પા એક જ ઓઈલી. હવે મારી માએ કઈ કમિટી નથી બેહાડી. આવે બહુ સરસ તમારા પપ્પા. બસ ચલો હવે જઈએ. કશે બહાર ફરવા તો નથી લઈ જતા, એટલીસ્ટ ઘરે તો જઈએ. માર્યો ટોન્ટ માર્યો તે. પણ લઈ જાઓ ને કાકા, ખંડાલા લઈ જાઓ એમને, કાકીને વરસાદમાં ફ્લાઇટમાં બેસાડીને. ફ્લાઇટમાં હો, આને તો કાર્ગોમાં જ નાખે ને. શું કાર્ગોમાં નાખે? તું અને હાથી એક જ તળાવમાં નાતા હતા એવું મને ગામ વાળાઓએ કીધેલું. પછી તું નથી ખેંચાઈ એટલે હાથીને બહાર કાઢેલો. નહીં બોલું હવે તમારી સાથે કશું, કોઈ દિવસ નહીં બોલું. એવું ના કરાવે હોય. ના. બેબી. શું? એલિફન્ટ. જો છે ને. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ફોન આવ્યો કાકા. હેલો ભાઈ, હેલો. ઉપાડવા તો દો. હેલો. હેલો કિશોર કાકાજી. આ પિંકેશ નો છે. જો પિંકેશ નહીં યાર, તમે પિનાકીન બોલું છું યાર. પિંકેશ તો કેવું લાગે હું છે કાકા? જીએસટી નું શું છે? જીએસટી એટલે ઘણી સમસ્યા તારી. એટલે તને સમજાવું? હા પ્લીઝ. એકવાર છે ને કેરીના ઝાડ પર કીડા ઉગેલા. હું પછી હું ઉપર ગયો ને તો બધી દ્રાક્ષ તોડી લાયો. એટલે ભાઈ હો, પછી બધાને નારંગી આપી દીધી નીચે આવીને. એટલે ટૂંકમાં તું રોજ બ્રશ કરે ને તો સારું, ને તો પેટ્રોલના ભાવ વધી જશે. એટલે શું હતું બધું? આ જીએસટી. એટલે તમને પણ નહીં ખબર? એવું કોને સીધું પણ કઈથી ખબર હોય? હજુ આજે તો લોન્ચ થયું બધું. પણ એટલે એટલી ખબર પડી ગઈ મને કે જે રજવાડી અત્તર જેવા ફરતા હતા ને એ કરનાળી પથ્થર જેવા થઈ જશે. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કાકી સાથે કઈક વાતો કર્યા કરે છે. અરે મોટેથી બોલો ને યાર, તો અમને પણ સંભળાય. એ તો આનો એક ભાઈ છે ને, ફ્રોડ છે. કોણ? મહેશ કાલાકટ્ટા? હા, એ નહીં લા. અને એક ભાઈ થોડો છે, ઘણા બધા ભાઈઓ છે. આના બાપાની નોકરી નથી છૂટી ગઈ વચ્ચે. તે નોકરી છૂટી ગઈ એટલે કઈ ભાઈઓ આવવા માંડ્યા? અરે ભાઈ, મારો સગ્ગો ભાઈ એક જ છે, મહેશ. ઓકે, હું તો મારા મામાના છોકરાની વાત કરતી હતી. દેટ હી ઇઝ અ સ્કિન સ્પેશિયલિસ્ટ. મને પણ એને એવું જ કીધેલું કે મેં સ્કિન સ્પેશિયાલિસ્ટ છું. એટલે ડર્મેટોલોજીસ્ટ નથી લા, ડોક્ટર લા. એ તો કોક જગ્યાએ ફેશિયલ કરી આપે છે. એને આ સ્કિન સ્પેશિયાલિસ્ટ કહે છે. એક થી એક નંગ પડ્યા છે આના ભાઈઓ તો બાપા. એક તો આનો ભાઈ છે ને એ વારે વારે નોકરી જ બદલી નાખે. એક નોકરી છોડી દે, પછી બીજી છોડી દે, ત્રીજી. ક્યાં છે અત્યારે? શું કહું તમને, એ તો બિચારો મરી ગયો ને. કેમ? શું થયું કાકી? અરે કોઈક ઇલેક્ટ્રિક કંપનીમાં હતો અને વાયર પકડ્યો ને તો એવો કરંટ લાગ્યો કે ઓન ધ સ્પોટ મરી ગયો. ચાલ સારું કહેવાય. એક નોકરી તો એને છેલ્લે સુધી પકડી રાખી. શું બોલો છો? નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કાકી પણ આપણી સાથે જ બેઠા છે. હા, પણ તું શું કહે છે ભાઈબંધ? માણસમાં ટેલેન્ટ હોય તો આપણે એને સપોર્ટ કરવો જોઈએ કે નહીં? 100% કરવો જોઈએ. જો આભડલી હો. શું થયું પણ? એટલે આનો એક ભાઈ છે
આમ રીધમ વગાડે, હા, બહુ મસ્ત ટીંગ ટી 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 ટીંગ ટીંગ. અને નાનપણથી આમ. અને પણ આ તબલા, ઢોલક, કોંગો બોંગો કશું ના અપાયું બોલો આ લોકોએ. તો મારા દાદાજીને એવું નતું ગમતું. એમને એવું નતું જોઈતું કે આ છોકરો મ્યુઝિકમાં આગળ જાય. કંજૂસ માણસ તારો દાદો. એટલે તો તને ખબર ભાઈબંધ, શું આ ચંબલની કોતરો કઈ રીતે બની? ચંબલની કોતરો કઈ રીતે બની એમ નહીં ખબર. અને આ દાદા પરદાદા એ બાજુ બધા ફરવા ગયેલા તો ગજવામથી 8 આના પડી ગયા. 8 આના માટે જે એમણે ખોદ્યું ને એ આજે આ કોતરો. શું કશું બી બોલો છો? તો પેલાને કમ ના અપાયું એક ઢોલક બોલક બિચારો. પછી પિત્તળના વાસણ પર વગાડે, લોટના ડબ્બા પર વગાડે. એમ કરતા કરતા આજે દુકાન લીધી છે ને તપેલીના ગોબા હરખા કરે. માણસ ક્યાંથી ક્યાં જતો રહ્યો નહીં? ટોમ ક્રૂઝ જેવો છોકરો ઘરના ફ્યુઝ જેવો થઈ ગયો. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, હાઉ કુલ ડુ આઈ લુક? હું કહેવા માંગે છે? કેવો લાગુ છું? આ જો કેરોસીન પીએ છે. ઇટ્સ અ મોકટેલ ફૂલ ઓફ આઈસ એન્ડ ફુદીના. આને કહેવાય બ્લુ લગુન. એટલે ટૂંકમાં કેરોસીન નહીં ને? ના ભાઈ, હવે તમે કંઈક લેશો? ચા કે અથાણું? અથાણું કોણ ખાયલા? તને કેમ આજે આવું કરે છે? ચોકલેટી હીરો હોવો જોઈએ. બે તું મસાલા ખારેક પણ નથી લાગતો. ખરેખર હીરો નથી લાગતો. તું છે ને પેલા જેવો લાગે, પેલો કોના જેવો? પેલા કર્ફ્યુમાં પેટ્રોલ વેચતા હોય ને એવો. મેં કર્ફ્યુમ પેટ્રોલ વેચું છું? અને જો એવું જ હોત તો પેલી છોકરી, હું તો પેલા એક છોકરી મને પ્રેમ કરે છે. એ તો એની અંદર એક માં જાગી ગઈ હશે. માં વાળું નહીં, લવ એટ ફર્સ્ટ સાઇટ. પેલી ચેક્સ વાળી બોક્સર જેવું મોઢું છે તારું. અરે હાટ. ચાલ હવે ઊંધેડી. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. મારા વાલા કિશોર કાકા તો અહીંયા બેઠા જ છે, પણ કાકી 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 ખાકી ખાકી આવી ગયા છે. તારી સ્ત્રી ખરી ગરમ થઈ ગઈ ભાઈ. સ્ત્રી શેની ગરમ? એ તો હિરોઈન ને જોઈને હીરોને એવું થાય યાર. તું હિરોઈન, આ હીરો, તો મેં હું લા? તમે વિલન. તમે તમિલ પિક્ચરના વિલન છો. આ તે વિલન ના પણ સોટતા હોય. પણ તમે કયા વિલન છો ખબર છે? પિક્ચર શરૂ થાય ને પહેલા જ સીનમાં ગોળી વાગી જાય ને ધર દે ને એ. ચલો ગમે તે, તમારા બેના ઝઘડામાં એટલીસ્ટ હું તો હિરોઈન સાબિત થઈ. ભાઈ તું હવે રહેવા દે ને. આમાં લગન થાય ને ભાઈબંધ, હા તો પેલી મું દેખાઈની રસમ આવે ખબર, પેલું મોઢું બતાડવાનું. હા. તો મારી ફોઈએ આને 1000 રૂપિયા આપ્યા મું દેખાઈના. તો પછી આનું મોઢું જોયું ને 995 પાછા માંગી લીધા. 5 રૂપિયાનું મોઢું છે આનું. બસ હવે જો તો જો આ તારો હાથ તો જો લે, આટલી તો મારી જાંગ છે. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આજે 5 સ્ટાર હોટલમાં પાર્ટી છે. છૂટો કરી દીધો તને. લા, કેવું બોલો છો લા? એ ભાઈબંધની બર્થડે છે અને ફર્સ્ટ ટાઈમ હું 5 સ્ટાર હોટલમાં જઈશ. યસ, સુપર એક્સાઇટેડ. નહીં મજા આવે તને, જોજે. આપણને ના મજા આવેલા. બધું ડિસિપ્લિન વાળું હોય, આખું માહોલ આમ બસ બધું શાંતિથી જ હસવાનું, શાંતિથી ખાવાનું. ચમચી કાંટાથી લાડવા ખાતા હોય યાર, તો ના મજા આવે. પેલો છે ને વેટર આમ દરેક વસ્તુ આમ ચીપીને બોલે. આમ વેલકમ સર, પ્લીઝ ટેક યોર ટેબલ, હેવ અ સીટ, એન્જોય ફૂડ. હે લેડીઝ ટેલર જેવું કરે આપણી હાથે. લેડીઝ ટેલર કઈથી? સીધું લાઈને ભાઈ તું હવે. પછી છે ને પાછો પેલો મેનેજર આવશે ઓર્ડર લેવા. વોટ વુડ યુ લાઈક ટુ હેવ સર? એવો બધો ગંભીર એક્સપ્રેશન વાળો ઉભો હોય ને, તને એવું જ લાગે કે આ બોર્ડમાં સપ્લિમેન્ટરી તપાસતો હશે. ના જતો 5 સ્ટારમાં ખાવા, સાચું કહું. પાછી હું કરે ખબર? આટલું જ મોડું ખોલીને હશે, થોડુંક જ આટલું આમ હા વાંદરી પાના જેવા બધા. એક કામ કરજે, 5 સ્ટારમાં ખાય ને પછી ખાઈને બહાર આવીને લખોટી સોડા પીજે, તો તું ખરો ગુજરાતી. 100% કાકા. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. Only on